એક વસ્તુ બરાબર સમજી લેજો કે કોઈ પણ વ્યક્તિનો હલણનો રસ્તો તમે રોકી શકતા નથી. જે લોકો બહાર બેઠા બેઠા યુટ્યુબમાં સાંભળે છે એના માટે આ શબ્દ છે કે હયાત રસ્તો તમારી માલિકીમાં છે તો પણ એનો ઇઝમેન્ટ રાઇટ સુખાધિકારના કાયદા નીચે હક એનો આમે જ થયેલો છે, એને તમે રોકી શકો નહીં. ને કે દુભાયેલો આત્મા જે છે એ 6 મહિનાની અંદર મામકોર્ટમાં દાવો દાખલ કરી શકે અને રસ્તો છૂટો કરવો પડે. તમે એમ કહો મારી માલિકી, ખેડૂતને સમજાતું જ નથી કે મારી માલિકીનો રસ્તો છે, બાપ દાદા છે, મારા દાદાએ મારા કાકાને કે પાછળ વાળાને હાલવા દેતા હતા, હવે મારે નથી હાલવા દેવો, નો હાલે એમ, તમને હાલવા દેવો પડે. એકવાર કોઈ પણ વ્યક્તિનો સુખાધિકાર સ્થાપિત થયો પછી માલિકી કોનો છે એ અગત્યનો નથી, તમારે એના હલણના રસ્તાને રોકી શકાય નહીં. હવે તમે એમ કહો કે એને ભાગ પાડ્યા, ભાઈ ભાગ પાડે ને તો હલણ એમાંથી જ હોય, એ કઈ નવો હલણ લેવા જાય નહીં. તમે એમ કહો કે આ રસ્તો આમ આવે છે, એની ઓલી બાજુ બીજું હલણ મળે છે, પણ એનો આમે જ પેલો રસ્તો તમારે આપવો પડે, ભલે બીજું હલણ મળતું હોય. હા, ક્યારેક એવી સ્ટ્રેટેજી હું શીખવાડું કે આમ કરી નાખ તો આમ થઈ જાય, એ જુદી વસ્તુ છે. એ સ્ટ્રેટેજીનો સવાલ થયો. હું અત્યારે કાયદા મુજબની વાત કરું છું, સ્ટ્રેટેજીની વાત કરતા નથી. કે કાયદો એમ કે જ્યાં એનું હલણ છે જે તે સર્વે નંબરમાંથી, એ લાંબુ હોય ચાહે ટૂંકો રસ્તો હોય, એ જ એને વાપરવાનો થાય. કોઈનો લાંબા સમયથી અધિકાર સ્થાપિત થયો છે એને અટકાવી શકાય નહીં. આવા રસ્તા કોઈ પણ વ્યક્તિ રોકે, ખેડી નાખે, ચાહે અડચણ ઊભી કરે, પાણી છોડે, કેટલાક અળવિતરા હોય ને એ રસ્તા ખેડે બેડે રોકે નહીં, શું કરે? પાણી છોડીને કાયમ ગારો કરે. તો તમારો અધિકાર છે, તમે એને તમારા ખર્ચે ઊંચો ઉપાડી શકો, પણ પેલા કોર્ટમાં કેસ દાખલ કરવાનો. આ અડચણ ઊભી કરે છે, કાયમ આવી અડચણ ઊભી કરે, રસ્તો હું પોલીસ વાળા રોજ ધોકો લઈને મારવા આવે, એની મોટર બંધ કરવા આવે, કાયદામાં ઇલાજ તો કઈ કાઢવો પડે ને. એ તો પાણી છોડવાનો જ છે ને, અને નાકા તો ફૂટે જ છે, હંધે ગાડીમાં પાણી જાય છે, તમે એને ઊંચો ઉપાડી શકો, એ તમારો અધિકાર. એના માટે તમે રોકી શકે નહીં, પણ એમને ન કરી શકો. તમે મામકોર્ટમાં કેસ દાખલ કરી, કેસમાં હુકમ કઢાવવો તો પડે ને તમારે. ત્યાં રસ્તામાં પાણી છોડે છે એનો કેસ, કોઈ ઝાડા ઝાખરા નાખે, કોઈ પથ્થર નાખે, ઘણા એનું શીખવાડવું હતા રસ્તો નોંધાવો હોય ત્યારે, તારી હાથે નાખ પાણા, ગાળાગાળી કરે છે ઓલો, બરોબર છે, કેસનો હુકમ લેવડાવો છે, રસ્તો હુકમ કરો તો અહીં નોંધાય ને, હુકમ કર્યા વખતે નોંધાય ને કે નોંધાઈ જાય. આપણે અહીંથી અડચણ ઊભી કરીને કેસ ઉભો કરો, પછી ઓલો કે મેં નથી અડચણ ઊભી કરી, હાલો કેસ સ્થાપિત થઈ ગયો કે નહીં, હુકમ થઈ ગયો ને, રેકર્ડમાં ચડી ગયું, બરોબર છે. ઓન રેકર્ડ પણ લાવવું પડે. જોની LLB તું જોયું જ છે ને, ઓલા નામ નહોતું, ખડાકો માર્યો નામ મળી ગયું, ખબર છે ને બધાને કે નથી ખબર? હા, તો નામ તો મેળવવું, નામના નથી મેળવવી, એ બે વસ્તુ અલગ છે. તો આ થયો રોડ રસ્તા અંગેનો છે. પાણીના નિકાલનો આની જ નીચે છે પેટા કલમ, મામકોર્ટ એક્ટ કલમ 5 આની જ નીચે છે. કોઈ તમારું પાણી રોકે, ચાહે કોઈ તમારામાં પાણી છોડે, બે કેસ અહીં ઉભા જ છે, પાણી રોકવા વાળાને અને પાણી છોડવા વાળાના. શું કરવાનું આપણે? પેલા તો 6 મહિનાની અંદર દાવો દાખલ. હવે આમાં થાય હું, ઓલાએ આ પ્રક્રિયા બધી મારો દીકરો હોશિયારનો દીકરો એના ટાઈમે કરી હોય, આપણને આવતા ચોમાહે તકલીફ પડે. એની સ્ટ્રેટેજી છે. પેલા તો જો તમારામાં કોઈ પાણી રોક્યું હોય, પાળો મારેલો હોય, સમય થઈ ગયો, પેલા પાળો તોડ નાખો. થોડી હિંમત રાખવી પડે, બાવડામાં બળે થોડુંક રાખવું પડે, અને કલેજું કઠણે રાખવું પડે. હા, એક સીધી સાદી કહેવત છે, વકીલો પર બ્લેમ કરતા હોય એને કહેવાનું કે જણનારીમાં જોર ન હોય તો હુયાણી કાંઈ ન કરીએ કે. પેલું જોર તો આપણામાં હોવું જોઈએ ને. જણનારીમાં જોર ઓછા થતા જાય છે. બેયની વાત કરું છું, લક્ષ્યાતની વાત કરું, વાચ્યાતની વાત કરું છું, એટલે તમારું ને બીજાનું, કે જણનારીમાં જોર તો રાખવું પડે. ઉડાડી ગયો. હવે જે કઈ કેસ બની નવો બને છે, સમય મર્યાદાની અંદરનો બને છે, હવે એ ગેરકાયદેસરની પ્રવૃત્તિ તો નહીં જ કરી ગયો. ઓલો કહે કે ભાલો કહી રે, કાંઈ કરવાનું થતું ન કરો, સ્ટે લેવીને મૂકી દો. કોર્ટ શું કહે? જેસે થે, જે છે સ્થિતિ જાળવી રાખો. અને આવા સંજોગોમાં મામકોર્ટ ઉપર ભરોસો ન કરો, પરબારો સ્ટે લઈને મૂકી દો. સ્ટે નો ભંગ તો થઈ શકશે નહીં. મામલતદારના હુકમને ઘોડીને પી જઈ ગાય, કોર્ટના હુકમને ઘોડીને પી જઈ ગાય નહીં. આને સ્ટ્રેટેજી કહેવાય. એવી જ રીતે ખાન સાહેબને જેમ સમજાવ્યું, બીજી ચપટી આવવાની રાહ જોવી પડે, બરોબર છે. એક જોક કરી દઉં, એક આ બધું ધંધો નહોતો તો ઘોડા ગાડી લઈને હલાવતો હતો, સમજા? એટલે ઘોડા ગાડી લઈને
મારી સીટ તો ત્યાં હતી ને, સાયકલની સીટ ખબર છે ને, આવું બધું કરતા જુગાડ. સાયકલની સીટ ત્યાં ચડાવી દીધી, વાહે 2 મોટરસાયકલની સીટ કાઢીને આમ પાટિયા મૂકીને ચડાવી દીધી. એટલે બે આમ બે ગઈ ને, એમાં બરાબર વચ્ચે તિરાડું ચીપટી આવે ને, ઘોડે ગાડી હલાવતો હતો. આ ભાઈ બસ સ્ટેન્ડથી બેઠા, ઘોડો ભગાડ્યો. મને કે ઉતાવળ છે, જવા દે. મેં જવા દે. ઘોડો હલાવ્યો, ત્યાં બરાબર બમ પાડ્યો, પાટી ઊંચું થઈને ચીપટી આવી આવી. મને કે હમણે શું છે? મને કે ચીપટી આવી. મેં કીધું રોદો આવવા દે, નીકળી જાય. આમાં કઈ બ્રેક થોડી આવે. તો બીજા રોદાને ગોઠવણ કરવાની, બરોબર, સ્ટ્રેટેજી એવી વાપરવી પડે. ઈમાનદારીથી કોઈ પણનું પાણી રોકવું નહીં. કોઈની ખેત તલાવડી થઈ જાય, વાવેતર કરી ન ઓગે, જમીન રેચકાઈ જાય, એસિડિક થઈ જાય, આ બધું કોઈ કેસમાં કહેવું પડે. એને ન ખબર હોય શું થાય. જમીન કેવી થઈ જાય? એસિડિક થઈ જાય. તો આ બધી વસ્તુ આપણે પુરાવાની કેવી કે તાત્કાલિક રીતે મારી જમીનમાં જેનું નુકસાની આકારણીમાં ભરપાઈ ન થઈ શકે એવી નુકસાનીનો મારે સામનો કરવો પડે. પાકની નુકસાની થાય, જેની આકારણી નથી, અસહ્ય નથી લખવાની, જેની નુકસાની આકારણીમાં ભરપાઈ ન થઈ શકે એવી નુકસાનીનો સામનો કરવો પડે. આ બધું આપણા કેસમાં લખવાનું થાય, પણ આપણે બહુ ડિટેલમાં નથી જતા. તો મામકોર્ટની અંદર કોઈ પાણી રોકે, ચાહે તમારામાં પાણી છોડે, ચાહે તમારો રસ્તો કોઈ અવરોધે, કોઈ ખોટી રીતે તમારામાં દાખલ થાય તો પણ મામકોર્ટનો જ કેસ છે. તો એના માટે તમે મામકોર્ટમાં ફરિયાદ. મામકોર્ટ એટલે કોણ? નવી કોર્ટ કોઈ નથી, તમારો મામલતદાર ઈ જ છે. તમારો મામલતદાર જે છે અમિતાભ બચ્ચનની જેમ 3 રોલની અંદર બેઠો છે. એ જયારે મામકોર્ટની અંદર બેઠો છે, હવે તો મામકોર્ટના બધાએ રૂમે અલગ આપી દીધા છે ને, કોર્ટ રૂમ તરીકે. મામકોર્ટમાં બેઠો છે, એ ચેમ્બરમાં હોય તો બોર્ડ લાગી જાય, મામકોર્ટ આવે છે ત્યારે એમ કહી દઈએ પતાવાળો કે અંદર જઈએ હે નહીં. તો મામલતદાર મામકોર્ટના સત્તાની રૂએ બેઠા છે. ત્યારે બહુ અદબથી વાત કરવાની છે. જયારે તમારે કઈ રેવન્યુના પ્રશ્નો લઈને જાઓ છો ત્યારે મામકોર્ટ હાજર હોય ત્યારે નથી ચાલવાનું, તેથી બીજે દિવસે જવાનું છે. જયારે મામકોર્ટ ન હોય ત્યારે જ તમે તમારા મામલતદારને રજૂઆત કરવા જઈ શકો ને, ત્યારે તમે રજૂઆત કરી શકો. તમારી મામકોર્ટમાં આર્ગ્યુમેન્ટ નથી કરવાની. અહીંયા તમે આર્ગ્યુમેન્ટ કરી શકો. તમે એક રેવન્યુના અધિકારી પાસે જાઓ છો, એમ નથી કહેવાનું કે હું લોકના સેવક આગળ આવ્યો છું, અમે માલિક છીએ, તમે મારા નોકર છો. આવું બધું શીખી ગયા ગણાય, સમજ્યા? પગાર લ્યો છો. એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે. તમે અત્યારે એની પાસે રેવન્યુ અધિકારી પાસે દાદ માંગવા જાઓ છો, અદબથી વાત કરો, તમારી અરજી લખીને આપી શકો, થોડી ઘણી આર્ગ્યુમેન્ટ કરી શકો. તમે ઉગ્ર નથી કરવાની. એક સમજો, ઉગ્ર થાવ એટલે કામ બગડે છે. કોઈ જગ્યાએ ઉગ્ર થઈને રજૂઆત કરવાની નથી, કોઈ જગ્યાએ અગ્રેસિવ થઈને કામ કરવાનું નથી, કોઈ દબાણ લાવીને કામ કરવાનું નથી. તમે ગરીબ થઈને કામ કરો. ગરીબ એટલે રૂપિયામાં નથી કહેતો, સ્વભાવથી ગરીબ થઈને રજૂઆત કરો. તમને અસહ્ય નુકસાની થાય છે એ પ્રદર્શિત કરો શાંતિથી. શાંત જળ ઊંડા હોય છે, આપણા કહેવત છે ને, અધૂરો ઘોડો છલકાતો હોય છે. તો વ્યવસ્થિત રીતે રજૂઆત કરો, અદબથી રજૂઆત કરો, પુરાવા સાથે રજૂઆત કરો, પુરાવાઓને ઊભા કરો અને રજૂઆત કરો. તો આ છે મામકોર્ટના રસ્તાઓ. મામકોર્ટનો કેસ પણ વ્યવસ્થિત કરવાનો છે.